આ ચિત્ર હજામ રાજના કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકતો, મતલબ કે એને રાજમહેલમાં જવું હોય, કુંવરના મહેલમાં જવું હોય, રાણીઓના મહેલમાં જવું હોય તો એને કોઈ અટકાવી શકતા ન હતા. બે રોક ટોક એ હજામ જઈ શકતો હતો. મહાવીર ભગવાન વિચરણ કરતાં 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 અને કયા નગરમાં આવ્યા? એ નગરમાં આવ્યા, મથુરા નગરમાં. તો મહાવીર ભગવાન સાથે તો શિષ્ય પરિવાર વિશાળ હતો. સર્વજ્ઞ થયા પછી હવે તો મહાવીર ભગવાનનો આ કથા પ્રમાણે તો અંતિમ સમય હતો. આપણે પહેલાં વિચારી ગયા છીએ કે આ વિપાક સૂત્ર મહાવીર ભગવાનની છેલ્લી દેશના, ઉત્તરાધ્યન સૂત્ર એ મહાવીર ભગવાનની છેલ્લી દેશના. કેટલા પ્રહર સુધી આપી ખબર છે તમને? હા, 16 પ્રહર એટલે કેટલા કલાક થાય? મને ખબર નથી એટલે પૂછું છું હું તમને. હા, 48 કલાક. પ્રહર, એક પ્રહર હોય એના કલાક કેટલા થતા હોય? હે, મને ખબર નથી, એટલે ખબર ખરી પણ એ યાદ નથી હમણાં, એટલે તમને પૂછું છું, એ ખુલાસો કરું છું. 16 પ્રહરી દેશના લગાતાર આપવાની કલાકો સુધી, કારણ કે મહાવીર ભગવાન સમજતા હતા કે હવે આ મારા વિચારો જગતને જે આપું છું એ છેલ્લામાં છેલ્લા છે. હું વિચાર આપું કે તમે વિચાર આપો ને જગતને, એ મારા તમારા વિચારો બધા અડધા પડધા હોય, જ્યારે આ સર્વજ્ઞ પ્રભુઓના વિચારો પરફેક્ટ રહેલા હોય. અને હંમેશા કાળની અસર છે ને બધી ચીજો પર થાય, બધી ચીજો પર. પણ મહાપુરુષોના જે સિદ્ધાંતો રહેલા છે એ સિદ્ધાંતોને ક્યારે પણ કાળની અસર થતી નથી, લગાતાર રહે. આપણા ઉપાશ્રયો, સ્થાનકો, મંદિરો બધાને કાળની અસર થાય, બધા ધ્વસ્ત થઈ જાય, જમીનદોસ્ત થઈ જાય, પણ પરમાત્માના સિદ્ધાંતોને ક્યારે પણ આ કાળની અસર થતી નથી. મંદિરો ખલાસ થઈ જાય છે. અહીંયા તમારી અબડાસામાં એક મોટું ગામ હતું પહેલાં, મણિયારગઢ. વર્ષો પહેલાં હતું, 50, 60, 70 વર્ષ પહેલાં હશે કદાચ, અંદાજ કાઢે છે, અનુમાન કરે છે. એ પહેલાં આ મણિયારગઢ ધ્વસ્ત થઈ ગયું છે, 50, 60, 70 વર્ષ પહેલાં કે એનાથી પહેલાં. કારણ કે આજે પણ ત્યાં આજુબાજુ રહે છે લોકો કહે છે અમને ખબર હતી, વર્ષોથી જોઈએ છીએ. આ ખંડિયર આખું નગર, ખંડિયર આખું કબ્રસ્તાન, તે પણ કબ્રસ્તાન કેટલું મોટું. એમાં અમે જોવા ગયા હતા મણિયારગઢ. મંદિરો ધ્વસ્ત, શંકરના જે નંદી હોય એ નંદીનો માથું એક ઠેકાણે, એના પગ શરીર બીજે ઠેકાણે. એ દ્રશ્ય તો અમે લખપતમાં પણ જોયા. મોટા મોટા મંદિરો બધા ધ્વસ્ત. મુલાકાત લીધી છે લખપતની? તમે નથી લીધી? મોટા મોટા મંદિરો હતા, બધા ધ્વસ્ત થઈ ગયા છે. અમે એક શંકરના મંદિરમાં ગયા, ચારે બાજુ ઝાડા પડેલા હતા. પછી અમને એક બુઢા માણસ મળ્યા, એમણે કીધું મહારાજ સાહેબ આ લખપતની જાહો જલાલી મેં સગી આંખે જોઈ છે, અને આજે આ લખપતની હાલત પણ હું સગી આંખે જોઉં છું. મોટી ઉંમરના હતા. તો આ કાળની અસર બધી ચીજોને થાય છે. ગટરાંગિયું, ગોંઘિયું, ખણીવેઠિયું, ભૂતકાળજા ભાર સે વેઠસે મેં ન છે તો લખપત કે ન્યાર. ગટરાંગ કેટલી મોટી છે લખપતની, મણિભાઈ જોઈ છે? બહુ મોટી છે. ગટરાંગિયું, ગોંઘિયું, ગોંઘિયું એટલે સમજો ને, ગોંઘિયું ચૂપચાપ પડી છે,
બોલતી નથી કાંઈ. ગટરાંગિયું ઘોંઘિયું ખણી બેઠિયું ભૂતકાળ જા ભાર. શું લઈને બેઠી છે ગટરાંગો? ભૂતકાળના ભાર લઈને બેઠી છે. સે વેસે મેં ન છે તો લખપત કે ન્યા. એ તને તું માનતો ન હોય તો કોને જો? લખપતને જો. મોટા તોતિંગ દરવાજા આમ જમીન દોસ્ત પડ્યા જ છે. તો મૂળ મુદ્દા પર આવી જાઉં. કાળની બધી ચીજો પર અસર થાય છે. ઉથલ પાથલ દુનિયામાં ચાલ્યા જ કરે છે. તમે ધરતીકંપમાં જોયું? ક્યારે થયું ધરતીકંપ? 2000માં. તો તમે પણ મુલાકાત લીધી હશે કચ્છની. અમે પણ મુલાકાત લીધી વાગડ વગેરેની. ધરતીકંપ થયા પછી તાત્કાલિક તો ઘણા ગામો ટીંબા થઈ ગયા છે. આજની તારીખે ટીંબા પડ્યા છે. એ બધા ગામો નવા વસ્યા. તો આ બધી ઉથલ પાથલ ચાલ્યા જ કરતી હોય છે. પણ મહાપુરુષોની જે વાણી છે એ લગાતાર ચાલતી જ રહેતી હોય છે. એને કોઈ જાતની અસર થતી નથી. તો વાત કરીએ આપણે મહાવીર ભગવાન સમોસર્યા. કયા ઉદ્યાનમાં સમોસર્યા? હા, શું નામ? મંદિર નહીં. કાલે મેં સ્તુતિ શેની બોલ્યા? કાલે આપણે સ્તુતિ શેની ગાઈ? હા, કાલે સ્તુતિ શેની ગાઈ હતી કુશાલભાઈ? કાલે સ્તુતિ આપણે શેની ગાઈ? હા, ઉથલ પાથલ થઈ ગઈ ને. ચલો, વ્યાખ્યાન તો યાદ ન રહે, માની લઈએ. સ્તુતિ પણ યાદ રહે છે આપણને. તમને નહીં, મને નથી રહેતી. અફસોસ ના કરજો. આપણા બધાના આ ડાબડીઓ આવી છે બધી. દિવસા દિવસે આપણે ભૂલકણા થતા જઈશું. થઈ ગયા ને? હા, બરાબર છે. તો મહાવીર ભગવાન સમસ્યા બંડીર ઉદ્યાનમાં. મંદિર નહીં, બંડીર છે. મગજમારી નહીં કરવાની નામોની, આપણે તો ચર્ચા કરીએ છીએ. તો ઉદ્યાનમાં સમવસર્યા. લોકો જે આપણે પહેલાં વાતો કરી તે રીતે દર્શન કરવા આવ્યા, બેઠા, દેશના સાંભળી, પરમાત્માએ દેશના આપી, દેશના પૂરી થઈ એટલે બધા લોકો પરમાત્માના દર્શન કરી દીધાર બરાબર, પરમાત્માના જોઈ અને સૌ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ છઠનું પારણું આવ્યું ગૌતમ સ્વામીનું. એટલે ગૌતમ સ્વામી ભિક્ષા લેવા માટે મથુરા નગરીમાં જાય છે. જતાં પહેલાં ભગવાનની આજ્ઞા લીધી અને પ્રસ્થાન કર્યો ભિક્ષા માટે. તો ગૌતમ સ્વામી ઉચ્ચ ઘરમાં, નીચ ઘરમાં, મધ્યમ ઘરમાં બધે ઠેકાણે ભિક્ષા લેવા માટે જાય છે. તો ભિક્ષા લેતા નગરના મધ્ય ભાગમાંથી જ્યારે પસાર થાય છે મુખ્ય રસ્તા પરથી, ત્યારે એમણે એક દ્રશ્ય જોયો. એક તો લાવ લશ્કર જોયો. અને લાવ લશ્કરમાં ઘણા બધા રાજપુરુષો હતા. એ રાજપુરુષો પણ શસ્ત્ર સજરેલા હતા અને બીજી પબ્લિક પણ ઘણી હતી. વચ્ચે એક સર્કલ આવ્યો. 5-6 રસ્તા ભેગા થતા હતા. ત્યાં એ બધા લોકો અટક્યા. લશ્કર, રાજપુરુષ વગેરે અટક્યા. ત્યાં કને એ સર્કલ પર એક સિંહાસન ગોઠવવામાં આવ્યું હતું. એ સિંહાસન પૂરું લોખંડનું હતું અને એકદમ અગ્નિથી એને તપાવેલો હતો, ગરમ કર્યો હતો. લાલ ચોળ એ સિંહાસન હતો. આ સિંહાસન પર પેલા માણસને જે પકડ્યો હતો, એ પકડેલા માણસને એકદમ લાલ ચોળ તપાવેલા સિંહાસન પર એને બેસાડવામાં આવ્યો.
કલ્પના કરો તમે, હા, કે આવો તપેલો સિંહાસન હોય, લાલ ચોળ, અને એના પર માણસ બેસે, શું હાલત થાય? આ તડકો તપતો હોય અને એ ઠેકાણે આપણે બેસીએ ને તો પણ રાળ નીકળી જાય. આ તો સિંહાસન તપાવેલો એકદમ લાલ ચોળ. અને રાજપુરુષો શું કરતા હતા? બીજા માણસો પણ શું કરતા હતા? લોઢાના રસ, તાંબાના રસ, લોખંડના રસ, જસતના રસ, આ બધા રસો, શીશાના રસ, સમજો ને, શીશો એટલે શીશાના, જસતના, બધાના રસ, એ રસ કરી નાખ્યા હતા. એને એકદમ ગરમ ગરમ કરીને, એકદમ ગરમ ગરમ ઉકાળી અને બધા રસો તૈયાર કર્યા હતા. અને એ બધા રસની સાથે ઉકળતો પાણી, જે છમ 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 અવાજ કરતો હતો, એ પાણી, અને ક્ષારવાળો તેલ, એ પણ એકદમ ઉકળી રહ્યો હતો. એ બધું ત્યાં પહેલેથી જ ગોઠવેલું છે. આ બધો એ લોકો આવ્યા એ પહેલાં ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ હતી. તો જે પુરુષ છે પકડાયેલો, એને સિંહાસન પર બેસાડ્યો છે. અને સિંહાસન પર બેસાડ્યા પછી એના પર લોઢાના ગરમ ગરમ રસ રેડે છે. લોઢાના, જસતના, શીશાના રસ રેડે છે. અભિષેક કરે છે. તમે વિચારો કેવી પીડા થતી હશે એને, હે? કેવી પીડા થતી હશે? આ જસત, શીશા વગેરેના રસ એના શરીર પર નાખી રહ્યા છે. અને પછી છમછમ કરતું ગરમ પાણી એના પર નાખે છે. ગરમ પાણી પછી જે ક્ષારવાળો તેલ છે, ગરમ ગરમ, એ એના શરીર પર નાખે છે. લોખંડનો રસ હતો, એ લોખંડનો રસ પણ એના શરીર પર નાખે છે. માની લો ને, રાજ્યાભિષેકની જેમ જ એનો અભિષેક કરી રહ્યા હતા. પણ એ બધી ચીજો કેવી? હવે માણસ રાડો નહીં પાડતો હોય, હા, કેવી રાડો પાડતો હશે? અને કદાચ એ ઉછળે ને તો પણ માણસો ત્યાં ઊભેલા હતા, એને ઉછળવા ન દે, ઊભવા ન દે, એકદમ દબાવીને બેસાડે. એટલે એ માણસને છટકવા ન દે. એક રસ એના શરીર પર ઠલવી રહ્યા છે. અભિષેકની જેમ જ બધું કરી રહ્યા છે. આ ગૌતમ સ્વામી દીક્ષા લેવા માટે નીકળતા આ દ્રશ્ય જોયો. એકદમ ગૌતમ સ્વામીને અરેરાટી થઈ કે જીવતો જાગતો આ માણસ એને પકડી આવી રીતે ગરમ ગરમ ધગધગતા સિંહાસન પર બેસાડે અને આવી રીતે આ બધી ચીજોના, ગરમ ગરમ ચીજો બધી, એનો અભિષેક કરે. આટલા દુઃખ, નરક જેવા દુઃખ. તો હવે ગૌતમ સ્વામી આ દ્રશ્ય ભગવાન પાસે રજૂ કરશે. અને ત્યાર પછી એના પર શું વાત નીકળે છે એ વાત આપણે વિચારીશું.